નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। પાલિકાએ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી સાધનનું ચેકિંગ હાથ ધર્યા વગર હોસ્પિટલને નોટિસ ફટકારી। ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે ફાયર સેફટી બાબતે નિવેદન આપતા કહ્યું કે નગરપાલિકાએ કોઈપણ જાતના ફાયર સાધનની ચેકિંગ હાથ ધર્યા વગર નોટિસ આપી। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના તમામ સાધનો ઉપલબ્ધ છે। હોસ્પિટલમાં ઇમરજન્સી એક્ઝિટની સીડી પણ ઉપલબ્ધ છે। ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરે આ બાબતે જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હોવાનો સિવિલ હોસ્પિટલના અધિક્ષકે આરોપ મૂક્યો। हमारी हॉस्पिटल में फायर ने लगता तमाम इक्विपमेंट हाइड्रन सिस्टम स्मोक डिटेक्टर जे फायर नी जे इमरजन्सी सीडी कहवाय ए पण अमारी पासे उपलब्ध है। फायर ने एक्सटिंग्विशर पूरता प्रमाण में है અને આજની તારીખે અમારી હોસ્પિટલ ખાતે સરકારે કોઈ પણ ટીમે મુલાકાત લીધેલ નથી। એ નોટિસ એ ખરેખર દુર્ભાગ્ય છે અમારું। કેવળ ને કેવળ આક્ષેપો કરી અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના રાહમાં ક્યાંક ને ક્યાંક રોડા અને અડચણ નાખી રહી છે। ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં પણ સતત ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉઠાવી, ક્યાંક પ્રશ્નાર્થ ચિહ્નો ઉપાડી અને સતત ગુજરાતની પ્રજા, ગુજરાતનો વિકાસ અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી આગળ વધતી જેમ જાય છે એમને એમ એમના પેટમાં ક્યાંક ને ક્યાંક દુખતું હોય કે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે પ્રજાથી વિમુખ કરવી એના માટેના સતત એ આક્ષેપો કરતા રહે છે। જીઆઈડીસી અને ઔદ્યોગિક ગૃહો અને ઉદ્યોગો માટે જમીન ફાળવવાની નીતિ 1962 થી એટલે કે એમની જ જ્યારે સરકાર હતી ત્યારથી અમલમાં આવેલી છે। 1962 થી જે નીતિ એમને મૂકી હતી ઔદ્યોગિક ગૃહોને જમીન માટે જીઆઈડીસી આપવા માટે, એ વખતે ક્યારે પણ ભૂતકાળ તમે જોઈ લેજો, ક્યારે પણ એમને જમીનની હરાજી અથવા તો હરાજીથી પ્લોટો આપ્યા નથી। જે એમના લાગતા વળગતા મળતિયાઓ હતા એમને જે પ્લોટોની ફાળવણી થઈ હતી, પરંતુ સરકારશ્રીના ધ્યાને આવતા પહેલી વખતે 2006ની અંદર ઔદ્યોગિક નીતિ અંતર્ગત જીઆઈડીસીમાં પણ લગભગ 239 જેટલી આ જીઆઈડીસીના એકમો રાજ્યમાં સ્થપાયેલા છે। એમાંથી 161 જેટલા સેચ્યુરેટેડ એટલે કે 90% કરતાં પણ વધારે ઉદ્યોગો જ્યાં સ્થપાઈ ચૂક્યા હોય અને જીઆઈડીસી એક નોન પ્રોફિટ મેકિંગ આ સંસ્થા છે। આમાં પ્રોફિટને અવકાશ નથી, પરંતુ ઉદ્યોગો અહીંયા આવે, રોજગાર પેદા થાય, રાજસ્વ પેદા થાય અને રાજ્યના વિકાસમાં એ પોતાનો ફાળો આપી શકે એના માટેની નીતિ 2006 થી વધુમાં વધુ પારદર્શી રીતે બને એના માટે રાજ્ય સરકારે ઔદ્યોગિક નીતિ અંતર્ગત જીઆઈડીસીમાં પણ કેટલાક ફેરફાર કરી અને 90% કરતાં વધારે પ્લોટોનું વેચાણ થાય તો એને સેચ્યુરેટેડ એટલે કે સંતૃપ્ત જીઆઈડીસી તરીકેનો દરજ્જો આપ્યો છે। અને એવા જ સંજોગોમાં ત્યાં આગળ હરાજીથી ઉદ્યોગ ગૃહોને જમીન ફાળવવાની નીતિ આપણે અમલમાં મૂકી છે, પરંતુ જ્યાં આગળ 90 કરતાં ઓછા ઉદ્યોગો અથવા તો પ્લોટોની વહેંચણી થઈ હોય એવી જગ્યાએ અનસેચ્યુરેટેડ ગણી અને અરજીઓ મંગાવવામાં આવે છે અને એ અરજીઓમાં નીતિ પણ નક્કી કરી છે। એ અરજી માટેની સ્ક્રુટિનિટી કમિટી પણ બનાવવામાં આવી છે અને સ્ક્રુટિનિટી કમિટી આ ઉદ્યોગ ગ્રહ એના ઇન્ટેન્શનની સાથે સાથે નાણાકીય માળખાકીય સક્ષમ છે કે કેમ એની ચકાસણી કર્યા પછી એના ઉદ્યોગને આનુષંગિક જેટલી જમીનની જરૂર હોય એટલી જ જમીન ફાળવવાની નીતિ એ જીઆઈડીસી દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે અને એ જ પ્રમાણે આજે પણ એ વાત ચાલી રહી છે। જ્યારે
સેચ્યુરેટેડ ઝોનની જે પહેલી મિટિંગ 518મી મિટિંગમાં જે નક્કી થયું એમાં મિક્સ ઝોન હતા, સાયખા અને દહેજ. અને સાયખા અને દહેજમાં કેમિકલ અને એન્જિનિયરિંગ એમ બંને વિભાગો, એમ બંને ઉદ્યોગો માટેની ત્યાં આગળ અવકાશ હતો. પરંતુ ત્યાં આગળ કેમિકલ ઉદ્યોગ અને એના પ્લોટો વધારે 90% કરતાં વધારે અપાઈ ગયા હતા અને એના કારણે એ વખતે એને સેચ્યુરેટ જાહેર કરી. પરંતુ કેટલાક ઉદ્યોગ ગૃહો અને ઉદ્યોગ મંડળો દ્વારા આ બાબતની રજૂઆત થઈ કે આપણી જે ઔદ્યોગિક નીતિ છે એ નીતિની અંદર સમગ્ર વસાહતમાં 90% કરતાં વધારે પ્લોટોનું વેચાણ થયું હોય, ઉદ્યોગો ચાલુ થયા હોય તો જ આ નીતિ અમલમાં આવી શકે. એના કારણે 519મી જે આપણી જીઆઈડીસીની કમિટીની મિટિંગ મળી એમાં ફરીથી આપણે નિર્ણય લીધો કે આ ઉદ્યોગ ગૃહોની માગણી અને લાગણી યોગ્ય છે અને એના કારણે આપણે એને અનસેચ્યુરેટ જાહેર કરી. આમાં ક્યાંય ગેરરીતિના અવકાશ નથી, આપણે કોઈ પ્લોટનું વેચાણ નથી કર્યું. અને સખિયામાં વાત કરી કે લાખો કરોડોનું ભ્રષ્ટાચાર થયો, વેચાણ કરી દીધા. હકીકતમાં એક પણ પ્લોટનું વેચાણ આપણે આ બંને જગ્યામાં કર્યું નથી. પરંતુ દહેજ કે જ્યાં આગળ 90% કરતાં ઓછા ઉદ્યોગોની સ્થાપના હતી એના કારણે ક્યાંક માગણીઓ આવતા એમાં જમીનની ફાળવણી કરી છે. પરંતુ સખિયામાં એક પણ પ્લોટની આપણે ફાળવણી કરી નથી અને આ ફાળવણી પણ બિલકુલ પારદર્શી રીતે અને યોગ્ય રીતે થાય એ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવે છે. ભૂતકાળમાં આવી કમિટી દ્વારા ક્યારેય જ્યારે કોંગ્રેસની સરકાર હતી એ વખતે કોઈ પણ પ્રકારની જાંચ પડતાલ સિવાય પ્લોટોની ફાળવણી થતી હતી. પોતાના લાગતા વળગતા મળતિયાઓને આ પ્લોટોની ફાળવણી એ લોકો કરતા હતા. એની જગ્યાએ ટ્રાન્સપરન્ટ અને બિલકુલ પારદર્શી રીતે આ રાજ્ય સરકાર અને જીઆઈડીસીએ પોતાની નીતિ બનાવી છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ, જેમણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આક્ષેપો પર જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જે ઔદ્યોગિક નીતિ છે તે 1962થી છે અને કોંગ્રેસ પોતાના જે મળતિયાઓ હતા તેને જમીન આપી દેતી હતી. પરંતુ આખી ઔદ્યોગિક વસાહતમાં 90% કે તેથી વધુ ફાળવણી જો થયેલી હોય પ્લોટોની, ત્યારે આપણે એ ઔદ્યોગિક વસાહતને સેચ્યુરેટેડ તરીકે જાહેર કરીએ છીએ. જેમ સાહેબે જણાવ્યું કે પ્રથમ બોર્ડ બેઠક થઈ ચોથા મહિનામાં કે પાંચમા મહિનામાં, એમાં એક પર્ટિક્યુલર ઝોન એટલે કે કેમિકલ ઝોન, આખા વસાહતની અંદર 2 ઝોન આવેલા છે. એક કેમિકલ ઝોન આવેલું છે અને એક એન્જિનિયરિંગ ઝોન આવેલું છે. એક પર્ટિક્યુલર ઝોનમાં 90% કે તેથી વધુ પ્લોટોનો વેચાણ થયા હોવાથી આપણે એ પર્ટિક્યુલર ઝોનને સેચ્યુરેટેડ જાહેર કરી દીધો હતો. સાહેબે કીધું એમ ઘણા ઔદ્યોગિક એસોસિએશન દ્વારા, ચેમ્બર દ્વારા, ઉદ્યોગકારો દ્વારા રજૂઆત કરવામાં આવી. આપણે રિવિઝિટ કરી આપણી પ્રેક્ટિસ. કુલ આવી રીતે 161 ઔદ્યોગિક વસાહતો ગુજરાતમાં સેચ્યુરેટેડ જાહેર કરી છે અને એક પણ દાખલો એવો નથી કે જ્યાં આખા વસાહતને ન ગણીને અને કોઈ એક ભાગના આધારે આપણે એને સેચ્યુરેટેડ જાહેર કરી હોય. એટલે આપણે 519મી બોર્ડ બેઠકમાં તરત એના પછીની બોર્ડ બેઠકમાં આપણે એ નિર્ણયને ફેરવિચાર કરીને અને એને અનસેચ્યુરેટેડ કર્યું, કારણ કે આપણી પાસે ઇન્વેન્ટરી હજુ ઉપલબ્ધ છે. કેમિકલ ઝોન, એન્જિનિયરિંગ ઝોન તો શરૂઆતથી જ અનસેચ્યુરેટેડ હતો. ખરેખર જો સેચ્યુરેટેડ કે અનસેચ્યુરેટેડ જાહેર કરવાનો હોય એ આખા વસાહતને કરવાનો હોય, ના કે કોઈ એક ઝોનને. તો એ ધ્યાન ઉપર આવતા જ આપણે સેકન્ડ બોર્ડ મીટિંગમાં એ વસ્તુને સુધારી લીધી. અને સખિયા અને દહેજની અંદર બંને ઉદ્યોગો માટેનો અવકાશ રહે એના માટે આપણે ત્યાં જોનિંગ કર્યું હતું કે
હકીકતની અંદર એશિયન પેઇન્ટની જે વાત કરી છે, એશિયન પેઇન્ટે કોઈ પ્રાઇવેટ વ્યક્તિએ પાસેથી એ જગ્યા લીધેલી છે. જીઆઈડીસી જીઆઈડીસીએ એલોટ કરેલી નથી ને. જીઆઈડીસી હંમેશા લીઝ ઉપર આપે છે. નહીં, જીઆઈડીસીએ કોઈ થર્ડ પાર્ટી પાસેથી પરચેસ કરેલી છે. સોરી, એશિયન પેઇન્ટ્સે કોઈ થર્ડ પાર્ટી પાસેથી જીઆઈડીસી ની અંદર પ્લોટ પરચેસ કર્યું છે. મેં કોઈ એક્સ વ્યક્તિને પ્લોટ ફાળવણી કરી હોય, એક્સ વ્યક્તિ વાય વ્યક્તિને વેચી શકે છે. એમાં જીઆઈડીસી નો ક્યાંય પણ કોઈ રોલ નથી આવતો. ના એ શું ભાવે વેચે છે, મફતમાં વેચે છે, વધારે ભાવે વેચે છે. જીઆઈડીસી ઇઝ નેવર કન્સર્ન વિથ ધેટ. સાહેબ, એમણે તમે આ આક્ષેપો ઉપર ક્લેરિટી કરી, પણ એમણે સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટના જજની ઇન્ક્વાયરી કમિટી એમની અપોઇન્ટ કરવા, એના વિશે તમે કઈ ક્લેરિટી નથી કરી. તમારું એના ઉપર શું કહેવાનું? એ મનગઢંત આક્ષેપો કરે એના માટે કમિટીઓ બેસાડવાની જરૂર નથી. બિલકુલ ટ્રાન્સપરન્ટ રીતે આખી પોલિસી બનેલી છે અને ક્યાંય એક રૂપિયાનું પ્લસ માઇનસ નથી થયું. અને એમના માટે જ્યાં દાદ માગવી હોય ત્યાં દાદ માગી શકે છે. અને કદાચ એ દાદ માગે અને એક પણ આક્ષેપ એમનો પુરવાર થાય તો હું એમને અભિનંદન આપીશ. પોલિસી ફ્લોપ નથી. પોલિસી ઇઝ અ કોન્સ્ટન્ટ, બટ તો તમે કેન્ડિડેશન્સને કે અરજીઓ શેના માટે કરાવતા? તમે જાણતા હતા કે અહીંયા આગળ 90% ભરાયેલું નથી, તમે અરજીઓ પહેલા મંગાવો છો પછી રદ? ના, હું તમને ક્લેરિફાય કરું. સેચ્યુરેટેડ, હા, હું કહું છું. અરજીઓને ને આને કોઈ લેવા દેવા નથી. તમે ઘટનાક્રમ જોશો તો એમણે આક્ષેપમાં પણ એવું કીધું છે કે ચોથા મહિનામાં એટલે કે એપ્રિલ 2023માં જીઆઈડીસી દ્વારા ફક્ત અને ફક્ત એ કહે છે, આક્ષેપમાં એવું કીધું છે કે દહેજ અને સાયખા કેમિકલ ઝોનમાં અરજીઓ મંગાવી. હું તમને સ્પષ્ટપણે કહું છું, જીઆઈડીસીએ 24 એપ્રિલ 27 એપ્રિલે જે તારીખ એમણે કીધી છે, દહેજમાં એક પણ અરજીઓ મંગાવી નથી, સાયખા કેમિકલ ઝોનમાં એક પણ અરજીઓ મંગાવી નથી. એટલે એ તદ્દન ખોટી વસ્તુ છે જે એ કહી રહ્યા છે કે દહેજ અને સાયખા કેમિકલ ઝોનમાં જીઆઈડીસી દ્વારા એ ગાળામાં અરજીઓ મંગાવી હતી. જીઆઈડીસીએ એ ગાળાની અંદર ફક્ત અને ફક્ત સાયખા મિક્સ્ડ ઝોનમાં અરજીઓ મંગાવી હતી. અને જે શરૂઆતથી જ અનસેચ્યુરેટેડ છે, એ ક્યારે પણ સેચ્યુરેટેડ થયો જ નથી. એટલે એ જે વિગત આપે છે એ સાવ ખોટી છે. અને મિક્સ ઝોન માટે જે અરજીઓ મંગાવી હતી એમાં મોટાભાગની કેમિકલ ઉદ્યોગ માટેની હતી. અને કેમિકલ ઉદ્યોગ માટે જે જરૂરી વ્યવસ્થાઓ ઇન્ફ્લુએન્ટ પ્લાન્ટ વગેરેની પૂરી પાડવાની હતી એટલી કેપેસિટીમાં ત્યાં હતી નહીં. અને એના કારણે પુનઃ એ તમામ અરજીઓ આપણે રદ કરી હતી મિક્સ ઝોન માટેની. અને નવી વ્યવસ્થાઓ ના થાય ત્યાં સુધી કેમિકલ માટે આપણે અરજીઓ મંજૂર કરી નહોતી. એમણે એક એવો પણ આક્ષેપ કર્યો છે કે જે જૂની અરજીઓ છે એની જોડે સેટિંગ કરીને પાછળથી એક પણ અરજીને કોઈ પ્લોટ ફાળવણી કરવામાં નથી આવી. ના સાહેબ, આમાં પ્રશ્ન એટલો જ છે કે બોર્ડ, જીઆઈડીસીનું બોર્ડ શરૂઆતમાં એમ કહે કે સાહેબ આ સેચ્યુરેટેડ છે. આફ્ટર ફ્યુ મંથ્સ તમે ચેન્જિંગ યોર સ્ટેટ અને એમ કહો કે સાહેબ બોર્ડનું સાહેબ એક મિનિટ, બોર્ડમાં પોતાની અંદર ક્લેરિટી હોવી જોઈએ નિયમની અંદર. ઉદ્યોગ ગૃહો પોતે અરજી લઈને આવીને એનું પ્રોવાઇઝર ચેક કરીને પછી રજૂઆત કરે